આ જુઓ અમારી સ્કૂલ છે શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ. ત્યાંનો રસ્તો છે, એકદમ કુદરતી વાતાવરણમાં આવેલી છે. તમે નજીક જઈને જોશો તમને ખૂબ જ સરસ એનો વ્યૂ મળશે. આ રસ્તો છે અને અહીંયાથી આપણે અંદર એન્ટર થવાનું છે. થોડાક 200-500 મીટર જેટલું દૂર હશે, કંઈ બહુ ખાસ છે નહીં. ખૂબ સરસ છે, તમે જોતા રહેજો. કન્ટિન્યુઅસ આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તમને રોજ આવા અવનવા કુદરતી સૌંદર્યથી ભરપૂર વિડીયો તમને જોવા મળશે અને નવા નવા રસ્તાઓનું તમને દેખાડવામાં આવશે. હવે આપણે આવી ગયા છે નજીકમાં, જે અમારા ગામનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, જ્યાં અવારનવાર અમે વિદ્યાર્થીઓને લાવીને દર્શન કરાવીએ છીએ. કદાચ બહાર પણ જતા હોય તો પહેલાં હનુમાન દાદાના દર્શન કરીએ, પછી જ આગળ અમે કોઈ પણ સારું કાર્ય કરવાનું રાખીએ છીએ. તો જુઓ કેટલું સરસ છે આ અમારું. આ સામે દેખાય છે, આ છોકરાઓ છે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જે સ્કૂલે આવે છે. આજે નદીમાં પાણી આવી ગયું હોવાથી આ રીતે એમને ચાલતું આવવું પડે છે. ખૂબ સરસ વાતાવરણ છે, જુઓ એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર. ચોમાસામાં એકવાર મુલાકાત કરવા જેવી છે અમારી સ્કૂલ શાળાની, જે ખૂબ જ સરસ છે. નવી પ્રાથમિક શાળાનું મકાનનું બાંધકામ ચાલે છે, જે બહુ જ પુરાની હતી, અંગ્રેજો વખતેની હતી, આઝાદી પહેલાંની. તે તોડીને હવે નવી બનાવવાનું ચાલુ થયું છે, એટલે થોડા ટાઈમમાં બની જશે. આ પ્રાથમિક શાળા છે અને અમારે જે છે તે હાઈસ્કૂલ છે. આ કરાલી પોલીસ સ્ટેશનનું વ્યૂ છે, જે સૌથી જૂનું પોલીસ સ્ટેશન ગણાય છે અમારા તાલુકામાં. અને આ સામે માતાજીનું મંદિર છે, અંબેમાનું. આ જૂના પોલીસ ક્વાર્ટર્સ હતા. સામે દેખાય છે એ અહીંની પંચાયત છે. હવે આપણે પહોંચી ગયા છે આપણી સ્કૂલે. જુઓ તમે કન્ટિન્યુ જોડાયેલા રહેશો, આગળ તમને ખૂબ સરસ વ્યૂ જોવા મળશે. આ અમારી સ્કૂલ આવી ગઈ. ત્યાંનું વ્યૂ તો જો સામે મેદાન જેવું દેખાય છે, એ આખી નદી છે, ઉચ્ચ નદી છે, જ્યાં ચોમાસામાં તમારે ફૂલ પાણી આવી જાય છે. એટલું સરસ વાતાવરણ દેખાય કે તમે ખુશ થઈ જાઓ.